નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર ઉર્જા શાહ, સર્વોપથી યોગાલય માંજલપુર, વડોદરા. આપણા બધાની જ લાઈફમાં બાળપણમાં એકવાર તો નાકમાંથી લોહી આવ્યું જ હશે, જેને આપણે કહીએ નસકોરી ફૂટી. મેડિકલ ટર્મમાં એને એપિસ્ટેક્સિસ કહેવાય. આયુર્વેદ અનુસાર અને નાસાગત રક્તપિત્ત કહેવાય. એટલે કે જ્યારે પિત્ત રક્ત સાથે મળીને નાકના દ્વારમાંથી બહાર આવે છે એટલે નાસાગત રક્તપિત્ત. આજના વિડીયોમાં આપણે નાસાગત રક્તપિત્ત એટલે કે જે નસકોરી ફૂટે છે એના ઘરેલું શું ઉપચાર કરી શકીશું એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. જ્યારે પણ નસકોરી ફૂટે છે ત્યારે તમારે પહેલાં સૌથી ધ્યાન એ રાખવાનું છે કે જેને પણ નસકોરી ફૂટી છે, નાકમાંથી લોહી આવે છે, એમને સીધા બેસાડી દો, મોઢાને આગળની તરફ નમાવી દો અને જે નાકનો સોફ્ટ પાર્ટ છે એને આંગળી અને અંગૂઠા વડે 5-10 મિનિટ દબાવી રાખો, જોરથી દબાવી રાખો, આવી રીતે આગળ નમીને. એક ભૂલ બિલકુલ પણ ના કરતા કે મોઢાને પાછળની તરફ નમાવી દેવું, કારણ કે જે લોહી છે એ તમારા રેસ્પિરેટરી સિસ્ટમમાં, શ્વાસ નળીમાં જો ઉતરી જશે તો એની પણ અલગ કોમ્પ્લિકેશન્સ ઊભા થઈ જશે. જો ભૂલથી એ તમે ગળી ગયા છો લોહી, તો પ્રયાસ કરો કે એમને વોમિટ કરાવીને બહાર કઢાવી દો. હવે તમે શું પ્રયોગ કરી શકો છો? તો પહેલાં છે ઘીના ટીપા. ઘીના 2-2 ટીપા બંને નાકના એમાં નાખી દો તમે. ઘીનું કામ છે મોઇશ્ચર કરવું, એટલે ડ્રાયનેસ દૂર કરી દેશે. બીજું છે દૂર્વાનો રસ તમે કાઢો, જેને આપણે ગણેશજીની પૂજામાં યુઝ કરીએ છીએ, ધરો કહેવાય છે. એના રસના ટીપા 2-3 ટીપા નાકમાં નાખી દો. એમાં ફ્લેવેનોઇડ્સ અને ટ્રાઇટરપેનોઇડ્સ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે, એટલે કે વનસ્પતિ રસાયણ હોય છે, જે હિમોસ્ટેટિક, લોહીને ક્લોટ કરવાનું કામ કરે છે, લોહી બંધ કરશે આવતું હશે. તો એના 2-2 ટીપા નાખવાનું રાખો. બીજો છે પીપળનો જે પાન છે એના 5-7 ટીપા રસ કાઢીને નાકમાં રાખવાનું રાખો. એની પણ એક્ટિવિટી એ જ છે કે અંદરના જે પણ સોજા છે એ ઉતારશે, અથવા તમારો જે પણ કોઈ રૂજ ઇન્જરી થઈ છે, તો અમુકને નાકમાં હાથ આંગળી નાખવાની આદત હોય છે, તો નખના લીધે ઇન્જરી થઈ જતી હશે તો એમાં જલ્દીથી રૂજ લાવશે. બીજું છે ધાણાના રસના 2-3 ટીપા નાખવા. ધાણાના રસના 2-3 ટીપા નાખશો તો એન્ટીહિસ્ટામિનિક એક્ટ કરશે, એટલે કે તમને એલર્જીના કોઈ ડસ્ટ કે કશી એલર્જીના લીધે આ ઇશ્યુઝ થતો હોય છે તો તમે ધાણાના રસનો યુઝ કરી શકો છો. આમ તો ઘણા બધા કારણો હોય છે, બ્લડ પ્રેશર વધી જવું, એના લીધે પણ અમુકને નાકમાંથી લોહી આવતું હોય છે, તો એ તમારા ડૉક્ટરને તમે કન્સલ્ટ કરી શકો છો. તમે બને એટલું શરીરમાં પિત્તને શાંત રાખવાની વસ્તુઓ લઈ શકો છો. દૂધી અને કોથમીરનો જ્યુસ છે, સફેદ કોળું જેને એશકાર્ડ કહીએ એનો જ્યુસ પી શકો છો. એટલે તમારું પિત્ત શમન રહેશે, તો વારંવાર આ સમસ્યા થવાના ચાન્સીસ ઓછા થઈ જશે અથવા નહીવત થઈ જશે. જો તમને 20 મિનિટ પછી પણ બ્લીડિંગ સ્ટોપ ના થતું હોય અથવા વારંવાર આ સમસ્યા આ બધું કર્યા છતાં પણ થતી હોય તો તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી શકો. મિત્રો, આ બધા જ પ્રયોગો એકદમ સરળ છે. તમે તમારા ઘરમાં જ કરી શકો છો. કોઈ પણ બાળકોને છે, વડીલોને છે, એમના પર આ કરી શકો છો પ્રયોગ. તમને ખૂબ સારા રિઝલ્ટ્સ મળશે અને આ સમસ્યાથી તમે બચી શકો છો. અસ્તુ, ધન્યવાદ.